શિવજી છે ભોળા કૈલાસવાસી, કૈલાસવાસી ભોળા ભવે ભક્તિ એ તો થાય રાજી. શિવજી છે ભોળા કૈલાસવાસી, શિવજી છે ભોળા કૈલાસવાસી. ભોળા ભવે ભક્તિ કરો થાય રાજી, એ તો થાય રાજી. શિવજી છે ભોળા કૈલાસવાસી. શિવજી છે ભોળા કૈલાસવાસી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી, એ તો થાય રાજી. શિવજી છે ભોળા ભસ્મ ચોળી ભોળા ये अंगे वहे सिर पर हर हर. ભસ્મ ચોળી ભોળા એ અંગે વહે
चमकार, बीज चंद्र चमकार, गले झूले रुद्रमाल, गले झूले रुद्रमाल, गले झूले रुद्रमाल। गले झूले रुद्रमाल। ये तो भूत टोड़ी नाचे रहवासी, शिव जी छे भोळा कैलासवासी, शिव जी छे भोळा कैलासवासी, भोळा भावे भक्ति करो थाई रागी, ए तो थाई रागी, शिव जी छे भोळा। यो बाप जेर पीधा भोड़ा ये जानी, बन्या नीलकंठ महादेव नामी। जेर पीधा भोळा ए जाणी, बन्या नीलकंठ महादेव नामी। जेर पीधा भोड़ा ये जानी, बन्या नीलकंठ महादेव नामी। जेर पीधा भोळा ए जाणी, बन्या नीलकंठ महादेव नामी। त्रिशूल डमरू छे हाथ, त्रिशूल डमरू छे हाथ, त्रिशूल डमरू छे हाथ, त्रिशूल डमरू छे हाथ। गाजे श्रृंगीनो नाद, गाजे सिंगीनो नाद, गाजे श्रृंगीनो नाद। गाजे सिंगीनो नाद। एनी कृपा थी दुख बधा जाय भागी, शिव जी छे भोळा कैलासवासी, शिव जी छे भोळा कैलासवासी, भोळा भावे भक्ति करो थाई रागी, ए तो थाई रागी, शिव जी छे भोळा। महादेव યાદ ચરમની શોભા છે સારી, ઘોડા કરે નંદી પર સવારી। વ્યાપ કર્મની શોભા છે સારી, ઘોડા કરે નંદી પર સવારી। વ્યાગ ચરમની શોભા છે સારી, ઘોડા કરે નંદી પર સવારી। વ્યાપ કર્મની શોભા છે સારી, ઘોડા કરે નંદી પર સવારી। સજ્યા સર્પ શણગાર, સજ્યા સર્પ શણગાર, સજ્યા સર્પ શણગાર, સજ્યા સર્પ શણગાર। પાર્વતીનો ભર થાર, પાર્વતીનો ભર થાર, પાર્વતીનો ભર થાર। પાર્વતીનો ભર થાર। એ તો ભક્તોના હૃદયમાં છે સ્થાયી, શિવજી છે ભોળા कैलासवासी, शिवजी छे भोळा कैलासवासी, भोळा भावे भक्ति करो थाई रागी, ए तो थाई रागी, शिवजी
भस्म चोरी भोराए अंगे बहे सिर पर हर गंगे ભસ્મ ચોરી બોડાએ અંગે બહે સિર પર હર હર ગંગે बीज चंद्र चमकार બીજ ચંદ્ર ચમકાર गणे झूले रुद्र मार ગળે ઝૂલે રુદ્રમાલ એ તો ભૂત ટોળી નાચે રહેવાસી શિવજી છે ભોળા કૈલાસવાસી શિવજી છે ભોળા કૈલાસવાસી ભોળા ભવે ભક્તિ કરો થાય રાજી એ તો થાય રાજી શિવજી છે ભોળા ઝેર પીધા ભોળા જે જાણી બન્યા નીલકંઠ મહાદેવના ઝેર પીધા ભોળાએ જાણી બન્યા નીલકંઠ મહાદેવ નામી ત્રિશુળ ડમરું છે હાથ ત્રિશુલ ડમરો છે હાથ ગાજે સિંગીનો નાદ ગાજે સિંહજીનો નાદ ગાજે સિંગીનો નાદ ગાજે સિંહજીનો નાદ એની કૃપાથી દુઃખ બધા જાય ભાગી એ જાય ભાગી એ જાય ભાગી હે શિવજી છે ભોળા કૈલાસવાસી શિવજી છે ભોળા કૈલાસવાસી ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી એ તો થાય રાજી શિવજી છે ભોળા ત્યાગ ચર્મની શોભા છે સારી ઘોડા કરે નંદી પર સવારી ત્યાગ ચરણની શોભા છે સારી ઘોડા કરે નંદી પર સવારી સજ્યા સર્પ શણગાર સજા સર્પ શણગાર પાર્વતીનો ભર થાય પાર્વતીનો ભર થાય એ તો ભક્તોના હૃદયમાં છે સારી શિવજી છે ભોળા કૈલાસવાસી શિવજી છે ભોળા કૈલાસવાસી એ ભોળા ભાવે ભક્તિ કર થાય રાજી થાય રાજી શિવજી છે ભોળા શિવજી છે ભોળા કૈલાસવાસી શિવજી છે ભોળા કૈલાસવાસી હે ભોળા ભાવે ભક્તિ કર થાય રાજી એ તો થાય રાજી શિવજી છે ભોળા શિવજી છે ભોળા કૈલાસવાસી શિવજી છે ભોળા કૈલાસવાસી ભોળા ભાવે ભક્તિ કર થાય રાજી એ તો થાય રાજી શિવજી છે ભોળા
છે ભોળા, શિવજી છે ભોળા. आनन्दमानन्दकरं प्रश्नं ज्ञानस्वरूपं निजबोधयोगं योगीन्द्रमित्यं भवरोगवैद्यं श्रीमत्सद्गुरु त्वं नमः. नमामि सद्गुरु शान्तं प्रत्यक्ष शिवरूपिणं शिरसा योगपीठस्थं मुक्तिकामार्गसिद्धिदं जाते रुद्रशिवा तनुर्घोरा पापकाशिनी तया नस्तन्वा सन्तमया गिरिसन्तापिताकशी. परम कृपाळु परमात्मा सर्व सृष्टिना नियंता जगतનું સર્જન પોષણ પરિમાર્જન કરનાર જેનું સ્મરણ કરવાથી બધા જ અમંગલો દૂર થાય છે, બધા જ દુઃખ દૂર થાય છે. જે મંગલોનું મૂળ છે, જે સાધુતાની પરાકાષ્ઠાનું પ્રતીક છે, જે સર્વવ્યાપક છે, સર્વને સુખ આપનાર છે, સહજ કલ્યાણ સ્વરૂપ છે, પ્રત્યેક પરમાણુ સંસારના પ્રત્યેક જીવ જેની ક્રિયાથી, જેની ઈચ્છાથી, જેની પ્રેરણાથી ગતિશીલ બને છે, એવા દેવોના આરાધ્ય દેવ ભગવાન શિવજીની કૃપાથી આપણી ભારતીય સંસ્કૃતિને નવપલ્લવિત રાખવાની ભાવના સાથે સર્વ કષ્ટોમાંથી, સર્વ વિટંબણાઓમાંથી, આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થવાની ભાવના સાથે સંસારના ત્રિવિધ તાપોમાંથી મુક્ત થવાની ભાવના સાથે આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર, આપણી ભારતીય સંસ્કૃતિની અસ્મિતા, આપણી શ્રદ્ધાનું નિરૂપણ કરવા માટેનું એક કેન્દ્ર બિંદુ આ ધર્મસભામાં શિવધામમાં ઉપસ્થિત સર્વ કાર્યકર્તા માતૃશક્તિ, મહેમાનો, બારગામથી પધારેલું અમારો દશનામ ગોસ્વામી સમાજ એવં સર્વ પ્રબુદ્ધો વરિષ્ઠો સમાજના અગ્રણીઓ અહીંયા પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, સંસ્કૃતિ પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કરવા માટે જેટલા ઉપસ્થિત છે, સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ, હિન્દુ ધર્મને સતત ચૈતન્યવંતો રાખવા માટેની ભાવના સાથે પધારેલા તમામ શિવ સ્વરૂપ મારા શ્રોતા મહાદેવ સ્વરૂપ આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શંકર મહાદેવના ચરણોમાં મારા લાખ લાખ વંદન પ્રણામ છે. ગઈકાલે
બહુ જ સરસ ગૌરવ મંડિત અવસર, મહામૂલો અવસર હૃદયના એક ખૂણામાં સંગ્રહ કરી રખાય અને પછી એને વાગડવાથી અવારનવાર એક આનંદ અને પ્રસન્નતાની અનુભૂતિ થઈ શકે એવો મહામૂલો અવસર શિવ વિવાહનો કાર્યક્રમ. ભગવાન શંકર એની બારાત આવી, માં પાર્વતી આદ્ય શક્તિ બ્રાહ્મબા સાથે ભગવાન શંકર લગ્ન ગ્રંથિથી જોડાયા. સરસ મજાનો યાદગાર પ્રસંગ. સર્વ યુવાનો, માતૃશક્તિ માતાઓ બધાના પ્રયત્નોથી બહુ જાજરમાન આ શિવધામમાં એક દ્રશ્ય જાણે કૈલાસ હોય એવું તાદસ દ્રશ્ય અને એનો અહેસાસ અને અનુભવ આપણે બધાએ કર્યો. જગતના જીવોના શ્રી માટે, જગતના જીવોના કલ્યાણ માટે સર્વ દેવતાઓની પ્રાર્થના, સ્તુતિને, વંદનાને કારણે ધર્મની રક્ષા માટે, સૃષ્ટિના સંવર્ધન અને પોષણ માટે મહાદેવ ગ્રસ્તી બન્યા છે. ગ્રસ્તી બનવા માટેનો હેતુ અને હાર્દ કેવળ માત્ર સંસારના સુખ અને ઉપભોગ માટે નહીં, પણ જગતના પ્રત્યેક જીવોના કલ્યાણ માટે મહાદેવ સાધિક કલ્યાણ સ્વરૂપ છે. અને મેં પહેલા કહ્યું કે ભગવાન શંકરનું નામ બિન સાંપ્રદાયિક છે. જેને કલ્યાણની ઈચ્છા હોય, જેને આનંદની ઈચ્છા હોય, જેને સુખની ઈચ્છા હોય, કોઈ પણ કલ્યાણકામી પુરુષ, કોઈ પણ કલ્યાણકામી સાધક મહાદેવની આરાધના કરી શકે. ભગવાન શંકર શીઘ્ર પ્રસન્ન થનારો દેવ છે. દેવતાઓની સ્તુતિને વંદના સાંભળીને ભગવાન શંકર ભવાની સાથે, પાર્વતી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. કૈલાસ પર્વત પર ભગવાન શંકરે, મહાદેવે સર્વ દેવતાઓ, ઋષિમુનિઓ, યક્ષ, કિન્નર, ગંધર્વ બધાનું ખૂબ અભિવાદન કર્યું. ઘણી બધી ભેટ સોગાદો આપી. બધા પ્રસન્ન ચિત્ત છે. ભગવાન શંકરે અમારો સત્કાર કર્યો છે. ભગવાન શંકર મહાદેવ ખુદ જે જીવનો સ્વીકાર કરે એને ખરેખર આનંદ જ થાય. ખાલી સ્વીકાર કરે તો જ આનંદ થાય, સત્કાર કરે તો વાત જ ક્યાં રહે. બધાએ સત્કાર કર્યો. ભગવાન શંકરના ગણોએ, મહાદેવે, ભવાનીએ. અને આમ એક સુંદર મજાનું સમસ્ત બ્રહ્માંડમાં ગૌરવ મંડિત અવસર એ સંપન્ન થયો. આજે પણ એક સપરમો દિવસ, મહામૂલો દિવસ, આપણી ભારતીય સંસ્કૃતિની અસ્મિતા સમાન. ભગવાન રામજી ચૈત્ર માસ નવમીનો દિવસ મધ્યાહન સમય દશરથ રાજાને ત્યાં, કૌશલ્યાને ત્યાં, સુમિત્રાદિ દશરથ રાજાના ધર્મપત્નીઓને ત્યાં, એમાં રામ જન્મ. આપણે અવારનવાર વાત સાંભળીએ કે રામ રાજ્ય આપણા દેશમાં ક્યારે આવે. રામ રાજ્ય કોને કહી શકાય છે? જે રાજવીના શાસનમાં કોઈ અકાળે મૃત્યુ ન થાય, રૈયતમાં કોઈ અસાધ્ય રોગ ન થાય, ક્યારેય દુષ્કાળ ન પડે, પ્રજા સુખ શાંતિ અને પ્રસન્નતાથી જીવી શકે, યોગ્ય પ્રશાસન અને પ્રશિક્ષણ હોય, યોગ્ય ન્યાય, ઉચિત ન્યાય મળતો હોય, સર્વ રીતે સંપન્ન હોય, બધે જ આનંદ અને ઉલ્લાસ છવાયેલો હોય, આનું નામ રામ રાજ્ય કહેવાય. આપણી અપેક્ષા છે, આપણી કામના છે, આપણો સંકલ્પ પણ છે. રામ મંદિરનું નિર્માણ તો થયું, પણ રામ રાજ્યની આપણી એક કામના ને આપણો એક સંકલ્પ ને આપણું એક સપનું છે હિન્દુ રાષ્ટ્ર. અને આજ રામજી એના પ્રાગટ્યનો દિવસ છે. ત્યારે આપ સર્વને ભગવાન રામજી એના જન્મની સર્વને વધાય હો, વધાય હો. અને બે પંક્તિ મારી દીકરી આરતીને કહું.
કે રામજીને અનુલક્ષીને બે પંક્તિ અમારા આરતીબેન પોતાની વાણીથી શબ્દ પુષ્પોથી રામજીને અર્જિત કરશે, પૂજન કરશે, એમના શ્રી ચરણોમાં સમર્પિત કરશે. આવો આરતીબેન. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવ સુદશરથ અક્ષર બિહારી. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય રામ જય રામ. होई है वही जो राम रचि राखा, को कर तरफ बढ़ाई शाखा. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. हो धीरज धर्म मित्र रुनारी, आपद काल परखिए चारी. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. जी के जी पर सत्य सुने हो, सोते ही मिलयन कुछ संदेह हो. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. जाकी रही भावना जैसी, रघुमूर्ति देखी तन तैसी. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. हो रघुकुल रीत सदा चली आई, प्राण जाए कण वचन न जाए. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. हो हरि अनंत हरि कथानंता, कहि सुनहि बहुविधि सब संता. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. मंगल भवन अमंगल हारी, द्रव सुदशरथ अजीत बिहारी. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. બોલીએ રામચંદ્ર ભગવાનની જય. આમ હોય રામચંદ્ર ભગવાનની જય. આટલું બધું ભારમાં નહીં રહેવાનું, ખુલ્લા દિલથી જય બોલો. રામરાજની અપેક્ષા રાખીએ છીએ, રામરાજનો સંકલ્પ કરીએ છીએ, એટલે એમાં તો થોડુંક શૌર્ય અને ઉર્જા જોઈએ.
આમ ગગનભેદી અવાજ મુઠ્ઠી ઊંચી કરીને પછી હનુમાનજી મહારાજને પેલા યાદ કરી અને પછી રામ બોલી હનુમાનજી મહારાજ કી. અરે આટલી બધી જનમેદનીમાં આટલો જ અવાજ. कुछ तो थोड़ा गला में से आवाज निकालो यार. बोलिए हनुमान जी महाराज की. चाल से बीजू शू. बोलिए रामचंद्र भगवान की. धन्यवाद, खूब खूब धन्यवाद. आपनी मर्यादा, आपनी सुसंस्कारिता એને લાખ લાખ વંદન. તો આપણો ભારત વર્ષ, આપણો દેશ, આપણો સમાજ ઉત્સવ પ્રિય છે. 365 દિવસ આપણે ગણો એટલે લગભગ ઉત્સવના જ હોય. તેવો મહા મહોત્સવ રામલલા એના પ્રાગટ્યનો દિવસ એ નિમિત્તે રામજીને એવી પ્રાર્થના, એવી વંદના કરીએ કે બધા સુખ શાંતિ અને પરમ આનંદથી જીવન વ્યતીત કરી શકે, બધા સ્વસ્થ બને, બધા મસ્ત બને, બધા પરમ પ્રસન્નતાનો અનુભવ કરી શકે એવી પરમ કૃપાળુ પરમાત્મા રામજીને હૃદયથી પ્રાર્થના વ્યાસપીઠની છે. કથા પ્રસંગમાં આપણે આજે 5મા દિવસ શિવ મહાપુરાણ અને પાર્વતી ખંડમાં પ્રવેશ, કુમાર ખંડમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ગઈકાલે પાર્વતી ખંડ જોયો, ભગવાન શંકરના ભવાની સાથે વિવાહ. कुछ मंत्रों के साथ प्रारंभ करें. धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परमे पुण्ये ब्रह्मलोकस्य वतर्मणि ब्रह्मलोकस्य वतर्मणि. परम सलीला माँ गंगा, माँ यमुना અને માँ સરસ્વતીનો જ્યાં સમાગમ થાય છે, સાધના, ભજન અને જ્ઞાન સત્ર માટે શ્રેષ્ઠ ધરા, શ્રેષ્ઠ ભૂમિ પ્રયાગ ક્ષેત્રમાં સૌનકાદિક ઋષિઓ સૂતજી મહારાજને મહાદેવના ચરિત્રો સંભળાવી રહ્યા છે. કલિકાલના જીવોને પાપ, તાપ, સંતાપ, સર્વ દુઃખોમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે અને એ ભગવાન શંકરની મહાદેવની કથા. ગ્રંથની પૂર્વ સંધ્યાએ તો એવું કહ્યું ગ્રંથકારે મહાત્મ્ય કથામાં કે માણસ જીવે ત્યાં સુધીમાં એટલા પાપ પણ નથી કરતો, એક વખત શિવ નામ લેવાથી બળીને ભસ્મ થઈ જાય છે. મહાદેવનું નામ પાપનાશક છે. દરેક મંત્રો જાગૃત છે કે નહીં એ બધું જોવાનું હોય છે. મંત્ર મહારણવમાં મંત્રના ઘણા બધા પ્રકાર કયા છે. સૌમ્ય મંત્ર, આગ્નિ મંત્ર, જાગૃત મંત્ર, સુસુપ્ત મંત્ર, એમાં કિલ્લિત કરેલો મંત્ર, કિલ્લિત ન કરેલો હોય તેવો મંત્ર. ઓમ નમઃ શિવાય મંત્રને ભગવાન શિવજીએ કિલ્લિત નથી કર્યો. હર હંમેશને માટે ઓમ નમઃ શિવાય મંત્ર જાગૃત છે. એ મંત્રનો જપ કરનાર હંમેશને માટે ચેતનવંતો અને જાગૃત બની શકે છે. વિચક્ષણ વિચારધારા ને વિચક્ષણ બુદ્ધિવાળો, કુશાગ્ર બુદ્ધિવાળો બની શકે. ઓમ નમઃ શિવાય મંત્રનો સગર્ભ મંત્ર જાપ. શ્વાસ લેતી વખતે ઓમ નમઃ, થોડી વાર માટે શ્વાસ રોકી શ્વાસ કાઢતી વખતે શિવાય. આ સગર્ભ મંત્ર જાપ છે. 5 લાખ મંત્રનું વિધિવત અનુષ્ઠાન એક આસન ઉપર બેસીને ઉત્તરે શાંતિ કામાસ્તુ વસ્ય પૂર્વમુખો જપે દક્ષિણે મારણમ પ્રોક્તા પશ્ચિમે તું ધનાગમ. શ્રુતિ એમ કહે છે કે સુખ શાંતિની કામના માટે ઉત્તર દિશા બાજુ બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. ઉત્તર બાજુ સફેદ આસન.
ગૌમુખીને માળા, આ તો ખાસ. અને આ 3 આંગળી, આ 2 આંગળીનો સ્પર્શ ન થવો જોઈએ માળા જપતી. માળા કરતા હોઈએ માળા ફેરવી નહીં, એનું પુનરાવર્તન એટલે કરવું. ઘણી વખત ચલાવી લેતા હોઈએ આપણે. વસ્ય પૂર્વમુખો જપે, મનને બસ કરવા માટે પૂર્વ બાજુ મુખ રાખવું. દક્ષિણે માર્ણમ પ્રોક્તા, જે આખી તંત્ર વિધિની વાત છે, પણ આપણે ઊંડાણમાં નહીં પડીએ. પશ્ચિમે તું ધનાગમ, ધન સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે પશ્ચિમ દિશામાં પીળું વાસન. પશ્ચિમ દિશા, પીળા રંગનું ઊનનું વાસન અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ. 5 લાખ મંત્ર પૂરા થાય પછીનું પુરુષ ચરણ 5 કરોડ થાય, પછીનું દશાંશ હોમ કરવામાં આવે. પછી દરરોજ 11 માળા વિધિવત એક જ આસને બેસીને કરવામાં આવે. તો એ મંત્રની એક ઓરા, એક સુરક્ષા કવચ સાધકની આજુબાજુ બનીને રહે છે. એને સંકલ્પ સિદ્ધિ મળે છે. એના બધા જ કાર્યો સાહજિકતાથી, સરળતાથી સિદ્ધ. આ બધું આ ખાલી કેવળ કપોળ કલ્પિત વાત નથી. ધીસ ધ મોર રિયાલિટી, વાસ્તવિક સત્ય છે. તમે નામ લો એટલે એનો અનુભવ કરી શકો છો. વાસ્તવિક સત્ય છે, સૈદ્ધાંતિક સત્ય છે. અને સિદ્ધાંત અમુક પ્રમાણ કયા છે? શાસ્ત્ર પ્રમાણ, અનુભવ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, આપ્ત પુરુષોના વચનો, સ્વ અનુભવ, બધું કયું છે? એમાં અમુક શાસ્ત્ર પ્રમાણ અને મહાન પુરુષોના અનુભવ પર ચાલવું પડે છે સાહેબ. આમ આપણે અનુમાન પ્રમાણમાં જોઈએ કે આમ ધુમાડો દેખાય દૂર, તો આપણે નક્કી કરી શકીએ કે ધુમાડો દેખાય છે એટલે ત્યાં અગ્નિ હોય ને. ધુમાડો દેખાતો હોય એટલે આપણે એવો અંદાજ થાય કે અહીંયા કોઈએ કંઈ સળગાવ્યું હશે અથવા તો ત્યાં અગ્નિ હશે. અગ્નિની ઉપસ્થિતિની કારણે ધુમાડો દેખાતો હોય અને ત્યાં અગ્નિ હોય છે. એમ અનુમાન પ્રમાણ કે જગત છે એટલે જગદીશ છે. સંસારના પ્રત્યેક જીવો હાલે છે, ચાલે છે, બોલે છે, એવું એમાં કયું તત્વ છે જેથી કરીને આ શરીરને ગતિશીલ બનાવે અને એમાંથી નીકળી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. રામ બોલો ભાઈ રામ, ને આને કાઢો આમ. પછી 1 મિનિટે ઘરમાં કોઈ રાખે નહીં. હવે તો દી હાથમી ગયો છે, જલ્દી કાઢો લો. આટલા વર્ષ સુધી તો એની બહુ સેવા કરી અને એને જલ્દી કાઢો. હા, એમાં એ ખાઈને વજન વધાર્યો હોય તો જે કાંધિયા હોય ને એ કંટાળી જાય, કારણ એક જ કામ કર્યું. 150 કિલોનો છે. કેટલા તો કાંધિયા બદલે ને ત્યારે એ પહોંચે સ્મશાને સાહેબ. હા, નિકલા મેરા જનાદા, निकला मेरा जनादा, कहीं कांधे बदल बदल के निकला मेरा जनादा. વજન વધારવાનું જ કામ કર્યું હોય, ભજન ન વધાર્યું હોય પણ વજન વધાર્યું હોય. મોહનથાળ તો કે આવવા દો, દહીં તો કે આવવા દો, लड्डू तो क्या हुआ दियो, मैसूर तो क्या हुआ दियो. ओहो, आन पसी वज्यू होयो અને એક કાંદો આપવા વાળા કંટાળી જાય સાહેબ. निकला मेरा जनाजा, निकला मेरा जनाजा, कहीं कांधे बदल बदल के जाते हैं मरने वाले, जाते हैं मरने वाले, सभी कपड़े बदल बदल के जाते हैं मरने वाले. सूफीनो एक संकल्प, एक परिकल्पना છે. सूफी એવું કહે છે કે આ બધા અંતિમ મંજિલે જ્યારે જાય છે ત્યારે બધા કપડા શું કામ બદલાવીને જાય છે, નવા કપડા પહેરીને કેમ જાય છે? अदम में मुल्क भला क्या ईद हो रही है, अदम में मुल्क भला क्यों ईद हो रही है, क्यों? जाते हैं मरने वाले, जाते हैं मरने वाले, सभी कपड़े बदल बदल कर निकला 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 मेरा जनाजा, कई कांधे बदल बदल कर जाते हैं मरने वाले, जाते हैं मरने वाले, सभी कपड़े बदल बदल कर निकला 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 निकला
એકલા મેરા જનાજા. સૌથી વધારે માણસને ભય લાગતો હોય તો મરવાનો, પણ એ ફિક્સ ઇનબિલ્ટ છે. જન્મી ત્યારે ભેગું જ આવે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મે એને મરવાનું જ હોય. આ વાત નક્કી છે. હવે આ વાત નક્કી છે તો વચ્ચેનું જીવન છે. જીવનમાં જેટલું થાય એટલું સારું કામ કરી લેવાનું. પેલું છેલ્લું તો ચોક્કસ છે. જન્મો એ મરવાનો છે, પણ જેટલા સદકર્મ કરે એ જીવનમાં સાથે આવે. અમારા રમેશભાઈ બહુ સરસ વાત કહેતા હોય કે તમે ઉપર જ્યારે જાઓ ને ત્યારે ચોપડો ખોલે ને ત્યારે તમને શું પૂછશે. રમેશભાઈ બહુ સરસ વાત કરે. કહો જગતમાં જન્મી એ સત્કર્મ તમે સાસા કર્યા, પાપ તે મજ પુણ્યના બાથા કહો ને કેટલાક ભર્યા. કોને કેટલાક બંગલા તમે બનાવ્યા, કેટલાક ગાંઠે રૂપિયા જમાવ્યા. જરાક ધ્યાન દે કે સુન લેના, કાન રાખીને સાંભળજો. કેટલીક બજારમાં દુકાનો જમાવી, એ પ્રભુજી નથી પૂછવાનું. આ બધું પૂછવામાં નહીં આવે, પણ પૂછવામાં શું આવશે? કહો જગતમાં જન્મી એ સત્કર્મ તમે સાસા કર્યા, પાપ તેમજ પુણ્યના બાધા કહો ને કેટલાક ભર્યા. જવાબ પડશે આપવો, જવાબ પડશે આપવો, જવાબ પડશે આપવો. એ ત્યારે કાંટાની માફક ગૂંચશે. યાદ રાખજો એ જ પ્રશ્ન પ્રભુજી બધાને પૂછશે. યાદ રાખજો એ જ પ્રશ્ન પ્રભુજી બધાને પૂછશે. આ પ્રકારના પ્રશ્નો આપને કરવામાં આવશે. અહીંયા 3 કલાક બેસીને તમે તમારી જગ્યાએ જે એકાગ્રતાથી કથાનું શ્રવણ કરો, આ સદકાર્યમાં જેટલું તમે અનુદાન આપો, શરીર, સમય, સંપત્તિ, આપણી પાસે જે હોય તે. એવું નથી કે પૈસો જે હોય તે આપીને મંદિર નિર્માણ માટે આપણે જે કંઈ ઈચ્છા હોય એ આપણે આપી શકીએ. આપણા જીવનનું આજ સાચું ભાતું છે, એટલું યાદ રાખો. જાતસ્ય ધ્રુવો મૃત્યુ, આ જગતમાં જે જન્મે છે એનું ચોક્કસ મૃત્યુ છે, પણ વચ્ચેનો જીવનનો જે પ્રવાહ છે એને કેવો ન્યાય આપણે આપ્યો, કેવો ઓપ આપ્યો, જીવન કઈ રીતે આપણે વિતાવ્યું. અને એમાં કોઈ સદગુરુ હોય તો એને પ્રાર્થના કરવામાં આવે કે અમને કઈ ખબર નથી, કઈ દિશાની ખબર નથી, કઈ દશાની ખબર નથી, જીવન કઈ રીતે ગુજારવું. સદગુરુ છે એ પથદર્શક છે, પણ સદગુરુ હોય તો સાહેબ. ગુરુદેવ મેરી નૈયા ભવ પાર લગા દેના, ગુરુદેવ મેરી નૈયા ભવ પાર લગા દેના, ગુરુદેવ મેરી નૈયા ભવ પાર લગા દેના, ગુરુદેવ મેરી નૈયા ભવ પાર લગા દેના. अब तक तो निभा
तुम इष्ट में उपासक, तुम देव में पुजारी। तुम इष्ट में उपासक, तुम देव में पुजारी। यह बात अगर सच है, सच करके दिखा देना। गुरुदेव मेरी नैया पार लगा देना। गुरुदेव मेरी नैया पार लगा देना। संभव है झंझटों में तुमको मैं भूल जाऊं। ए मालिक, ए सद्गुरु, संभव है झंझटों में तुमको मैं भूल जाऊं। जटों में तुमको मैं भूल जाऊं। पर आप दया करके मुझको न भूल पाना। गुरुदेव मेरी नैया पार लगा देना। गुरुदेव मेरी नैया पार लगा देना। अब तक तुम निभाई है, आगे भी निभा देना। गुरुदेव मेरी नैया पार लगा देना। गुरुदेव मेरी नैया पार लगा देना। यही सदगुरु की हमारी आरज़ू। हमारा जीवन संयम और नियम से व्यतीत हो। हे गुरुदेव, ये जीवन नया से तू पार करवा देना। अगर ऐसा भी होता है ये सारी झंझट में, अगर मैं तुझको भूल जाऊं, मगर तू मुझे मत भूलना। यदि मुझसे कोई खता हुई, तुमने फिर गले से लगा लिया। तेरे शान तेरे जलाल का मैंने कब से दिल में बसा। हे मेरे मालिक, यही हमारी आरज़ू है, ये हमारी प्रार्थना है। जीवन સદકર્મોથી વ્યતીત થાય આ સાર્થકતા છે। મહાદેવ પણ પોતાના ગ્રસ્ત જીવનમાંથી મને તમને પ્રેરણા આપે છે। ભગવાન શંકરનું ગ્રસ્ત જીવન તમે જુઓ, અદ્ભુત છે સાહેબ। એનો ગળામાં સાપ છે, એનું આભૂષણ, એની સામે એનો ખોરાક ગણપતિ મહારાજનું વાહન ઉંદર। બંને વિરોધ સ્વભાવવાળા છે ને। સરપ ઉંદરને દેખી જાય તો પછી એનાથી રહેવાય નહીં, એનો ખોરાક છે। માં આદ્યશક્તિ પરાંબાનું વાહન વાઘ છે, ભગવાન શંકરનું વાહન નંદી છે। બંને વિરોધ સ્વભાવવાળા છે। પરસ્પર વિષમતા અને વિરોધ સ્વભાવવાળા જીવોની વચ્ચે એક સૂત્રતા એ પરિવારને એક સૂત્રતામાં જોડી રાખે એ શિવ છે। એક સૂત્રતામાં શિવ જોડી રાખે એનું કારણ શું? કારણ કે મહાદેવમાં ત્યાગ અને તિતિક્ષા છે। પરિવારનો જે અગ્રણી હોય, સમાજનો જે આગેવાન હોય, કોઈ પણ ક્ષેત્રમાં જેને વરિષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું હોય, એનામાં ત્યાગ અને તિતિક્ષા, માન અને અપમાન બંને સહન કરવા માટેની શક્તિ હોવી જોઈએ સાહેબ। તો સમાજને, રાષ્ટ્રને, પરિવારને એક સૂત્રતામાં જરૂર જોડી રાખે। પીધા જગતના ઝેર એ શંકર બની ગયો। કોઈ અપમાન કરે, કોઈ ગાળો દે, કોઈ તિરસ્કાર કરે, સાહેબ આ ઝેર જ છે।
અને એને જીરવીને જીવવું સાહેબ, આ નીલકંઠ જીવન છે. હા, બહુ બધા મોટી વાતો કરે છે, મંદિર કરવા માટે કરી છે, કથા અમે જોઈ લેશું કેમ મંદિર થશે, આવું બધું કહેતા હોય ને સાંભળી લેવાનું. કારણ કે આ લોકોનું એક જ કામ હોય, એની પાસે બીજી કોઈ તો એની પાસે લાઇબ્રેરી આ જ છે, આમાંથી આ જ નીકળે. એટલે એનું બહુ નહીં સાંભળવાનું. મંદિર કરવાનું છે ને આમ કરવાનું છે ને આ બધા આમ કરે છે ને આમ ડિસ્ટર્બ, બધાને ડિસ્ટર્બ. આ અમુકનો એ સિદ્ધાંત હોય છે કે બીજાના અંગત જીવનમાં દખલ કરીને બીજાની માનસિકતા બગાડી નાખવી. આવા જે લોકો છે ને હિંસક વૃત્તિના, પણ એને લક્ષમાં ન લેવા સાહેબ, એ તરફ દ્રષ્ટિ પણ ન કરો. તમે ઈશ્વરને સાક્ષી રાખીને એટલું નિશ્ચિત રૂપે વિચારો કે અમે જે કાંઈ કાર્ય કરીએ છીએ એ ભગવાનની પ્રસન્નતા માટે, બસ આટલું જ યાદ રાખજો. હા, જગતને પ્રસન્ન આ જગતમાં કોઈ કરી નથી શક્યું સાહેબ. એક વ્યક્તિ સારા સંસારને સારો લાગશે અસંભવ છે. એક વ્યક્તિ કુટુંબને સારી નથી લાગતી તો એક વ્યક્તિ સારા સંસારને સારો કેમ લાગે? અને જે કંઈ સદકર્મ કરતો હોય, જે સેવા કરતો હોય ને, લોકો એની ભૂલ કાઢે, પણ કાંઈ કરતો જ ન હોય, આ પથ્થર પડ્યો હોય તેની ભૂલ કોણ કાઢે? અને આપણી ભૂલ જે આપણે બતાવે ને, ખરેખર આપણા ગુરુ છે, આપણા જીવનના ઘડતર માટે આપણી ભૂલ બતાવનારો હોવો જોઈએ સાહેબ. કબીર સાહેબે તો એમ કહ્યું કે નિંદક નિયરે રાખીએ આંગણ કુટીર સફાઈ, બિન સાબુન પાણી બિલા નિર્મલ કરે સફાઈ. તમે જ્યાં રહેતા હો ને એના તમારા ઘરની આગળ કોઈ તમારી નિંદા કરતો હોય ને, સારું મકાન બનાવી દો, 12 માસ સુધીનું અનાજ ભરી દો, એટલે એને કામ ન કરવું પડે, બધી એક જ કામ કરે. તમે નીકળો ને તમારી નિંદા કરે. સાબુ પાવડર વગર નિર્મલ કરે સફાઈ. આપણા પાપને ધોવે સાહેબ, એ તો આપણા માટે સારું છે. અને આ પ્રકારની વિચારધારા વાળી વ્યક્તિ કોઈ દી સંસારમાં સાચું સુખ નહીં મેળવી શકે, યાદ રાખજો. શું કામ કારણ વગરની કોઈની નિંદા કરવી, ટીકા કરવી? સહારો દઈ નથી શકતા ઠુકરાવશો નહીં નાજીર, સહારો દઈ નથી શકતા તો પછી ઠુકરાવશો નહીં. એટલે આ બધું તો આમાં હોય અને એ સાંભળીને ચાલવાનું છે. મેં તમને પહેલા જ કહ્યું કે કસોટી સોનાની જ થાય સાહેબ, કથીરની ન થાય. અને ત્યારે એ સોડવલું દેખાય, એનો આકાર છે, લોકો એનાથી પ્રસન્ન થાય. સોનાને ઘણું ખમવું પડે ત્યારે આકાર ધારણ કરે છે. એમ મારે ને તમારે, મારા ને તમારા જીવન ઘડતર માટે ઘણું બધું સહન કરવું પડે, ઘણું બધું ખમવું પડે છે. ત્યારે સમાજમાં કંઈક વરિષ્ઠ સ્થાન પ્રાપ્ત થાય, અથવા તો આપણા જીવનની સફળતા તરફ આ જીવ પોતે ગતિ કરી શકે સાહેબ. હા, બાકી સાંભળવાનું છોડી દેવાનું. હા, તમે નીચું જુઓ ને તો એમ કે ક્યાં સારા કામ કર્યા છે, એટલે નીચું જોવું પડે ને. ઉપર જુઓ તો એમ કે આની પાસે બહુ વધી ગયું છે, આંખું ઓયડે ચડી ગઈ, તો ઉપર જુઓ તો તકલીફ. અને હામું જુઓ તો એમ કે હામું હું જોશ, તો પછી આંખું ફોડી નાખવી. બોલો, એના હાટું આંખું ફોડી નાખવી? જગતનું નક્કી જ નથી સાહેબ, ક્યારે શું કે. માણસની માનસિકતા એટલી બધી નબળી છે, ક્યારેય પોઝિટિવ નહીં વિચારે, સારું નહીં વિચારે. ભગવાને ભલે સંપત્તિ આપી, ભગવાને ભલે એને સુખ આપ્યું, એનો પરિવાર ભલે આનંદથી જીવતો હોય, એ સુખી હશે તો કોક દિવસ બીજાને સુખી કરશે. આવો વિચાર વિશાળ હૃદયનું બનવાનું છે. આ તો આપણે ભોજન કરી લઈએ એટલે આપણે એમ કંઈક દુનિયા આખી ધરાઈ ગઈ, બધાને સંતોષ થઈ ગયો, બધાએ જમી લીધું, એવું નથી. હા, જીવનની મજા છે. અને એટલે જ આ સત્સંગની જરૂર છે. જીવન જીવતા શીખાય સંતોના સંગમાં, જીવન જીવતા શીખાય સંતોના સંગમાં, જીવન જીવતા શીખાય રે સંતોના સંગમાં, જીવતા શીખાય રે સંતોના સંગમાં, જીવન જીવતા શીખાય રે સંતોના સંગમાં, જીવતા શીખાય
એક ઘડી ધન્ય થાય રે સંતોના સંગમાં એક ઘડી ધન્ય થાય રે સંતોના જીઓ બાપ કલ્પવૃક્ષ જેવી એ સંતોની કાયા કલ્પવૃક્ષ જેવી આ સંતોની છાયા કલ્પવૃક્ષ જેવી આ સંતોની છાયા કલ્પવૃક્ષ જેવી આ સંતોની છાયા મરતન યમૃત પાય રે સંતોના સંગમાં મરતાને અમૃત પાય રે સંતોના સંગમાં મરતન અમૃત પાય રે સંતોના સંગમાં મરતાને અમૃત પાય રે સંતોના સંગમાં એક એક ઘડી ધન્ય થાય રે સંતોના સંગમાં એક ઘડી ધન્ય થાય રે સંતોના સંગમાં કાયા નિર્મળ થઈ જાય રે સંતોના સંગમાં આ કાયા નિર્મળ થઈ જાય રે સંતોના સંગમાં 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 ગંગા પાપમ શશીતાપમ દૈન્યમ ચ કલ્પતરો યથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ હરેત સાધુ સમાગમા ગંગામાં સ્નાન કરવાથી આ જન્મમાં કરેલા પાપમાંથી મુક્તિ મળે. ગંગા પાપમ શશીતાપમ ચંદ્રની શીતળતાથી ઔષધિઓ ગુણધર્મ પામે, વૃક્ષો નવપલ્વિત થાય, મનુષ્યને શીતળતાનો આ દરેકમાં એક દેશીયતા છે, એક એક ગુણ છે. દૈન્યમ કલ્પતરો યથામ એમ કહેવાય છે કે દેવતા વૃક્ષ કલ્પ વૃક્ષ કહેવામાં આવે છે. એની નીચે જે કોઈ યમ યમ ચિંત્યતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિત, એની નીચે બેસીને માણસ જેવી પરિકલ્પના કરે તેવું તેને મળે છે. આ દરેકમાં એક એક ગુણ છે. પણ પાપમ તાપમ ચ દૈન્યમ તો હરેત સાધુ સમાગમા, પાપ તાપ અને સંતાપ ત્રણેયમાંથી મુક્તિ સંતોના સંગથી મળે છે સાહેબ. એટલે સંતોનો સંગ મહાન છે. બિન સત્સંગ વિવેક ન હોય. ગ્રંથોના શ્રવણના માધ્યમથી, સત્સંગના માધ્યમથી વિવેકનો જન્મ થાય છે. અને વિવેક વગરનું જીવન દિશાશૂન્ય મનુષ્યનું હોય. જેનામાં વિવેક નથી એ જીવનને બરાબર ન્યાય નથી આપી શકતો સાહેબ. અને વિવેક ક્યાંય વેચાતો નથી મળતો. સંતોના સાનિધ્યથી, ગ્રંથોના શ્રવણ કરવાથી, ગ્રંથોનું મનન કરવાથી, એનું ચિંતન કરવાથી, એના એક એક શબ્દોને અવારનવાર એનું પુનરાવર્તન થાય, વાગોડીએ, કથા સાંભળીએ, એમાંથી જે કંઈ સૂત્ર મળે આપણા જીવનમાં ઉપયોગી. જીવન જીવવાની એક કળા હસ્તગત થાય. ધીસ ઇઝ ધ વર્કશોપ આર્ટ ઓફ લિવિંગ. એટલે જ હું કહું છું કે આ એક વર્કશોપ છે જીવન જીવવાની કળા શીખવા માટેનું. પછી ભાગવત હોય, રામાયણ હોય, દેવી ભાગવત હોય, શિવપુરાણ હોય, કોઈ પણ ધાર્મિક ગીતાદિ હોય, કોઈ પણ ગ્રંથ હોય. તો અહીંયા શિવ મહાપુરાણની કથા
એક સફળ સદગ્રસ્તની કથા છે, એક યોગીની કથા છે, એક વિરક્ત પુરુષની કથા છે, એક શૌર્યવાન પુરુષની કથા છે. કલ્યાણકામી કોઈ પણ વ્યક્તિ મહાદેવનું ચરિત્ર અને એનું કથાનું શ્રવણ કરી ભવસાગર પાર થઈ શકે છે. એવો મહામહિમા શિવ કથાનો પવિત્ર પ્રયાગ ક્ષેત્રમાં સોનકાદિક શુદ્ધિઓને સંભળાવે છે. મહાદેવ માં ભવાની આદ્ય શક્તિ પરાંબા ભવાની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા છે. ઘણો બધો કાળ વ્યતીત થયો છે. એક બાજુ અસુરનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય. દેવો, ગંધર્વો, યક્ષો, કિન્નરો, માનવો, ઋષિમુનિઓ બધા જ ત્રિવિધ તાપોથી અસુરોના ત્રાસથી પરેશાન છે. બધા પ્રતીક્ષા કરે છે કે તારકાસુર નામનો જે રાક્ષસ જેનો સંહાર ભગવાન શિવના સંતાન દ્વારા થવાનો છે, મહાદેવ લગ્ન ગ્રંથિથી જોડાયા, એને લગ્ન કર્યા, એને કેટલા વર્ષો વ્યતીત થયા, હજારો વર્ષ, પણ મહાદેવને ત્યાં સંતાન નથી. અહીંયા એક એક કથા આ વેદવ્યાસની સમાધિ ભાષા છે. આનું તાત્વિક રહસ્ય છે સાહેબ. તાત્વિક રહસ્ય છુપાયેલું છે. શિવ મહાપુરાણમાં કુમારખંડમાં કાર્તિકેય પ્રાગટ્ય કથા એ પ્રસંગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ ત્યારે અહીંયા એક તાત્વિક રહસ્ય છે. અહીંયા વેદાંતનું રહસ્ય ઉદ્ઘાટિત થઈ રહ્યું છે. અહીંયા આત્માની વ્યાખ્યા બતાવવામાં આવી છે. અહીંયા ગર્ભોપનિષદની વ્યાખ્યા સમજાવવામાં આવી છે. દેવતાએ હજારો વર્ષ ભગવાન શંકર વિહાર મગ્ન છે. ગલિતે દેહાધ્યાસો વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોજાતિ તત્ર તત્ર સમાધય. શ્રુતિ એમ કહે છે, વિદ્વાનો એમ કહે છે કે જેનો દેહાધ્યાસ ગળી ગયો હોય, દેહાતીત અવસ્થામાં જે સાધક જીવતો હોય, જે પુરુષ જીવતો હોય, એને સંસારની પ્રત્યેક ક્રિયામાં બૌદ્ધિ અવસ્થાનો અનુભવ થાય છે, ભોગમાં પણ યોગનો અનુભવ થાય છે, એમાં પણ બૌદ્ધિ અવસ્થામાં ધ્યાન મગ્ન બને છે. એટલે દેવતાઓને એવો વિચાર આવ્યો કે ભગવાન શંકર નિરાકારમ ઓમકાર મૂલમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિતમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાણમ ગુણાગાર સંસાર પારમ નતો. નિર્વાણ ષટકમાં શંકરાચાર્યજી મહારાજે કહ્યું, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મેં સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ શિવત્વ છે, ત્રિકાલાબાદી છે. કાળ જેને સ્પર્શી શકે નહીં, કાળ જેની પાસે ફરકી શકે નહીં, અને એનો જે ભક્ત હોય, અકાલ મૃત્યુ वो मरे जो काम करे चांडाल का, अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का, काल उसका क्या करे जो भक्त वो महाकाल का. साहब एक प्रसंग મને યાદ આવે છે. મૃકુંડ અને સુવર્ચલા આ ઋષિપતિ પત્ની બંનેને ત્યાં સંતાન નહોતું. ગ્રસ્તાશ્રમનું ફળ એટલે સંતાનની પ્રાપ્તિ થવી, અને એ સંસ્કાર સંપન્ન હોય તો ગ્રસ્તાશ્રમ ધન્ય ગણાય. જે વંશનો વિસ્તાર કરે, માતા પિતાની આબરૂ છે એનું નામ રોશન કરે. એટલે દરેક સંસારી ગ્રસ્તીની એક ખ્વાઈશ હોય છે કે સારું સંતાન જન્મે અને જગતની માલિકો મા બાપનું નામ ઉજળું કરે. આ ગ્રસ્તાશ્રમની ફલશ્રુતિ છે. દરેક ગ્રસ્તી, અને આપણા શાસ્ત્રમાં તો એવું લખ્યું છે સાહેબ
કે માતા પિતા જેવું ઈચ્છે તેવું સંતાન પ્રાપ્ત કરી શકે.